જો ગેરકાયદેસર રીતે અમારા ગામમાં પ્રવેશ કરીને અમારી જળ જંગલ જમીન લૂંટવાની કોશિશ કરશે તો હવે અમે શાંત બેસવાના નથી, અમે પાડલિયાવાલી કરવામાં ગભરાવાના પણ નથી। આદિવાસી વિસ્તારમાં અલગ અલગ પ્રોજેક્ટના નામે જે જમીન છે એના સર્વે થઈ રહ્યા છે, આદિવાસીઓની જે જમીન છે એના ઉપર ખોટા સર્વે થાય છે, એ મુદ્દે અનંત પટેલ અને સાથે જ હજારો આદિવાસીઓ ગઈકાલે રોડ પર ઉતર્યા હતા, આવેદનપત્ર આપવા માટે ગયા હતા। વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સાથે જ્યારે લોકો રસ્તા પર ઉતર્યા ત્યારે નારેબાજી થઈ, નારેબાજી સાથે જ અમે અહીંયા ખોટા સર્વે નહીં થવા દઈએ, જળ જંગલ જમીન એ આદિવાસીઓનો હક છે અને જો એમાં ખોટા સર્વે કરી અને એને પચાવવાની વાત કરશો તો પાડલિયાવાડી થશે, એ ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। અનંત પટેલ છેલ્લા કેટલાય સમયથી પાર તાપી રિવરલિંગ પ્રોજેક્ટથી લઈને અત્યાર સુધી કેટલા પણ મુદ્દાઓ છે એના ઉપર લડતા આવ્યા છે। ફરી એકવાર અનંત પટેલ ખોટા સર્વેના મુદ્દે લડી રહ્યા છે। ગઈકાલે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા માટે ગયા હતા, તો અનંત પટેલ જ્યારે ત્યાં પહોંચ્યા તેના પછી એમનું શું કહેવું છે, જે આવેદનપત્ર આપ્યું છે એમાં શું લખવામાં આવ્યું છે અને જો ખોટા સર્વે થશે અને ખોટી રીતના જમીન પચાવવામાં આવશે તો આદિવાસીઓ શું કરશે તે સાંભળો। આજે વાંસદા તાલુકામાં જે ગેરકાયદેસર રીતે એજન્સીઓ આવીને જે સર્વે કરે છે એ સર્વેના વિરોધમાં વાંસદાના તાલુકા મેજિસ્ટ્રેટ એટલે મામલતદારને ચેતવણી આપીએ છીએ કે જો ગેરકાયદેસર રીતે અમારા ગામમાં પ્રવેશ કરીને અમારી જળ જંગલ જમીન લૂંટવાની કોશિશ કરશે તો હવે અમે શાંત બેસવાના નથી, અમે પાડલિયાવાલી કરવામાં ગભરાવાના પણ નથી। આ દેશ સંવિધાનથી ચાલે છે અને સંવિધાનમાં આપણને પ્રાવધાન આપ્યા છે કે આપણે પેસા એક્ટ 96, પેસા એક્ટ 2017 અને જમીન સંપાદનનો કાયદો 2013 મુજબ આપણા ગામમાં કોઈ પ્રોજેક્ટ આવતું હોય, આપણા ગામમાં કોઈ નવી યોજના આવતી હોય, આપણા ગામમાં 66 કેવીએ કોઈ મોટું જમીન લેવી હોય, આપણા ગામમાં કોઈ પણ રીતે જમીન માંગવી હોય, એ સરકારે માંગવી હોય કે કોઈ પ્રોજેક્ટ માટે માંગવી હોય, એના માટે પેસા એક્ટ મુજબની ગ્રામ સભામાં કાયદો આપ ચર્ચા કરીને પૂર્વ મંજૂરી લેવી પડે। જ્યારે ગ્રામ સભા હોય ત્યારે તમામ ગામના લોકો પાસે એ એજન્સી આવીને માંગણી કરે કે અમારી આ જગ્યાએ ડેમ બનાવવાના છે, રસ્તો બનાવવાના છે, હાઈ સ્પીડ કોરિડોર બનાવવાના છે, પાવર પ્રોજેક્ટ માટે જગ્યા જોઈએ છે, ગુડ્સ ટ્રેન માટે જગ્યા જોઈએ છે, તો એ જગ્યા માટે પૂર્વ મંજૂરી લેવી પડે અને એ પૂર્વ મંજૂરી ના લે તો આપણે ભારતમાલા પ્રોજેક્ટને અટકાવેલો છે, અટકાવ્યો છે ને આપણે 7/12 નંબર 6 ની એન્ટ્રી કાચી પાડેલી હતી, એ કાચી એન્ટ્રી આપણે કેન્સલ કરાવી છે અને રોડ પર કેન્સલ કરાવ્યો। આ ચોર ટુચ્ચી ગુંગી બેરી સરકાર છે એટલે કોઈ પણ હિસાબે અને કોઈ પણ ભોગે એના પર ભરોસો કરવાનો નહીં। અને જે પોલીસ વાળાએ કેસ કર્યો હોય કે ફરિયાદ કરી હોય પોલીસમાં તો આપણે એ એજન્સીના વિરોધમાં એટ્રોસિટીની એક્ટની ફરિયાદ કરવી પડે। કરવાનું ને? કરવાનું ને? કોઈ એક જણે નથી કરવાની, ગામના 100 જણા જઈને ફરિયાદ કરો, એટ્રોસિટીની મારી ફરિયાદ લેવું, આપણે બધાએ જવાનું છે। જે દિવસે પોલીસ વાળા જવાબ લેવા આવે કે તમને બોલાવે ત્યારે એક જણે જવાનું નથી, આપણે બધાએ પોલીસ સ્ટેશનમાં જઈને જવાબ આપવાનો છે ને? અત્યારે હાઈ સ્પીડ કોરિડોરની પણ વાત ચાલે છે, પાવર ગ્રીડ પ્રોજેક્ટની બી વાત ચાલે છે અને ગુડ્સ ટ્રેનની પણ વાત ચાલે છે, જુદી જુદી રીતે સંપાદન કરવાની વાત ચાલે છે। આપણે કોઈ પણ પ્રકારનું સંપાદન કરવાના નથી, કોઈ પણ પ્રકારની એક ઈંચ જમીન આપવાના નથી, કોઈ પણ રીતે એક ટીપું પાણી ઉદ્યોગોને આપવાના નથી, આપણે એક ઘન ફૂટ પણ લાકડું કોઈને આપવાના નથી। અને જો કોઈ દાદાગીરીથી આવે
તો હવે તમને કહેવાની જરૂર નથી આપણે હું કરો તો બધા સમજી ગયા ને સમજી ગયા ને કોઈ કૂતરું આપણા ઘરમાં અડકાયેલું ઘૂસી જાય તેને શું કરવાનું એ હવે એજન્સી વાળાએ અડકાયેલા કૂતરાને ગામમાં ઘૂસવા દેવાનું હવે આપણે શાંતિથી મામલતદારશ્રીને આવેદનપત્ર આપવાના છે રાજ્યપાલને સંબોધીને આવેદનપત્ર આપવાના છે મામલતદારશ્રી એનો આપણને જવાબ આપશે